ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું કરાયું આયોજન। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ દ્વારા દેશના કારીગરોને તથા સ્થાનિક નાના મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે દેશભરમાં અનેકો પ્રયત્ન થઈ રહ્યા છે। જે અંતર્ગત ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા આજે તારીખ 11/3/2026 બુધવારના રોજ સવારે 10 કલાકે ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત છત્રપતિ શિવાજી ઉદ્યાન આગળ સુંદર વિશાળ મંડપમાં અઠવાડિક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ સ્વદેશી મેળાનો શુભારંભ નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી દ્વારા રિબિન કાપી કરવામાં આવ્યો। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી, કારોબારી અધ્યક્ષ નિકુંજ રાવલ, ચીફ ઓફિસર હિતેન્દ્રજી પટેલ, વિરેન્દ્રસિંહ પરમાર તથા નરેન્દ્રસિંહ પરમાર, પ્રશાંત પટેલ, ભદ્રેશ પટેલ, લતાબેન ભાવસાર તથા અન્ય કર્મચારીઓ, જિલ્લા ભાજપ પ્રમુખ લુકેશભાઈ સોલંકી, સુરેશભાઈ પટેલ, મંત્રી અંબિકાબહેન સુથાર, જિલ્લા પંચાયત સદસ્ય લુકેશભાઈ, ભાજપ તાલુકા પ્રમુખ હિતેશભાઈ પટેલ, શહેર મહામંત્રી ચેતનભાઈ મોદી તથા ભાવેન્દ્રસિંહ સોલંકી, નગરપાલિકાના સદસ્યો તથા શહેરના અગ્રણીઓ હાજર રહ્યા। આ સ્વદેશી મેળામાં સ્થાનિક કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલ નાની મોટી ટોપલીઓ તથા અન્ય આકર્ષક વસ્તુઓ, ખાખરા, સારેવડા, સેવ, પૂરી, શેરડીનો રસ વગેરે ખાદ્ય તથા પેય પદાર્થો, હર્બલ દવા, પતંજલિની આયુર્વેદિક દવા તથા અન્ય પ્રોડક્ટ્સ વગેરેના સ્ટોલ બનાવેલ। ઈડરથી આવેલ મનીષાબેન પંચાલે સ્વપ્રોડક્ટના માથું ધોવાના હર્બલ પાવડર તથા હર્બલ તેમજ અન્ય પ્રોડક્ટ વેચાણ માટે મૂક્યા હતા તથા ઘરે બેઠા વજન વધારવા ઘટાડવા માટેનું આયોજન તથા વ્યક્તિગત પોષણ, પ્રેરણા અને શિસ્ત, નાસ્તાના વિકલ્પો, ઓનલાઈન ઝૂમ કસરત વગેરેની સચોટ માહિતી આપી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વોકલ ફોર લોકલ, મેક ઇન ઇન્ડિયાનો એક નારો આપેલો છે। એમનું વિઝન છે, એ વિઝનને ધ્યાનમાં લઈને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની અધ્યક્ષતામાં અત્યારે સ્વદેશી મેળાઓનું આયોજન દરેક નગરપાલિકાઓમાં થઈ રહ્યું છે। એવી જ રીતે ખેડબ્રહ્મા નગરપાલિકામાં આજ રોજ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ સ્વદેશી મેળો તારીખ 11 થી 17 તારીખ સુધી યોજાશે અને ખેડબ્રહ્મા નગરપાલિકાની જનતાને જણાવવાનું કે સૌ આ સ્વદેશી મેળાની મુલાકાત લો, જેની અંદર હસ્તકળાનું સ્ટોલ છે તથા ખાણીપીણીના સ્ટોલ છે। આ સિવાય પણ લગભગ 30 સ્ટોલ આપણે અહીંયા ઊભા કરેલા છે, તો સૌ જનતાને જણાવવાનું કે એની મુલાકાત લેશે।